ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા જયેશભાઈ બારૈયા રસ્તા પર નીકળતા ફ્રૂટની લારી નડતર રૂપ ઊભી હોય, જેથી તેને એક બાજુ મૂકવા માટે કહેતા લારી ધારક ઉશ્કેરાઈ ગયા અને જયેશભાઈને ગાળો બોલી ધાકધમકી આપી છરી વડે હુમલો કરતા જયેશભાઈને ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં રહેતા જયેશભાઈ બારૈયા રસ્તા પર નીકળતા ફ્રૂટની લારી નડતર રૂપ હોય, જેથી તેની એક બાજુ મૂકવા માટે કહેતા તેને લારી ધારક ઉશ્કેરાઈ ગયા અને જયેશભાઈને ગાળો બોલી ધાક ધમકી આપીને છરી વડે હુમલો કરતા જયેશભાઈને ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હોસ્પિટલના બિછાનેથી જયેશભાઈએ જણાવ્યું કે લારી ધારકે આ જ રીતે લારી રહેશે તેમ કહી ગાળો આપી ધાક ધમકી આપી છરી વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું। બારૈયા જયેશ ગંભુભાઈ, હું નિર્મળનગર વિસ્તારમાં રહેવાસી છું। રોડ ઉપર નીકળતા ટ્રાફિકની અડચણ એક લારીવાળાને મેં ટપાડતા એ લારીવાળાએ મારી પર જીવ લેવાનો હુમલો કર્યો છરીથી, અને એ શખ્સની અવારનવાર ફરિયાદ છે। એસોસિએશન ડાયમંડ એસોસિએશનવાળાએ પણ 4-5 ફરિયાદ નાખેલી છે, છતાં આ શખ્સ બહારથી આવીને અહીંયા ધંધો કરીને આટલો આતંક મચાવે છે। તો મારી આ ગુજારિશ છે કે આ લોકો બહારથી આવીને આટલો આતંક મચાવે છે, તો આમાં પ્રજાની સુરક્ષા શું? આ એક વ્યક્તિ તરીકે મારો સવાલ છે। શું કર્યું તમારે? મને છરી વડે હુમલો કર્યો। આ વિશે પોલીસ ફરિયાદ કરી? હા, હું પોલીસ ફરિયાદ કરી છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।